મહત્વપૂર્ણ ઘટના ખેડા જિલ્લાથી સામે આવી રહી છે। અહીં ઠાસરા તાલુકામાં ચિતલાઓથી સરદારપુરાને જોડતો એક પુલ અચાનક ધરાશાયી થઈ ગયો છે। આ પુલ ધરાશાયી થતા બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। ઘાસ ઉપરનો બ્રિજ અચાનક પુલ ધરાશાયી થઈ ગયો। પુલના પિલરની આજુબાજુ થયેલા ધોવાણને કારણે પુલ નબળો બની ગયો હતો અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ છે। તેનું પ્રાથમિક કારણ અત્યારે આ લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ સ્થાનિકો દ્વારા વહેલી તકે નવા પુલના નિર્માણની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે આ પુલ ધરાશાયી થવાની ઘટના અત્યારે સામે આવી છે, તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ટેલિફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ભાવિના દરજી। ભાવિના, ધોવાણને કારણે પિલર નબળા પડી ગયા હતા અને આખરે આ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। કેટલો જૂનો હતો આ બ્રિજ અને શું તે જર્જરિત હાલતમાં હતો કે યોગ્ય અવસ્થામાં હતો? જી ચોક્કસથી દીપાલી, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલો જે ચિતલાવ ગામ છે તે ચિતલાવ ગામથી સરદારપુરાને જોડતો જે બ્રિજ છે તે આજે સવારે તૂટી જતા હાલ બે ગામ વચ્ચેનો જે સંપર્ક છે તે તૂટી ગયો છે। મહત્વનું છે કે આ બ્રિજ મહી કેનાલમાંથી જે વધારાના પાણીનો નિકાલ હોય તેની વ્યવસ્થા માટે કાચ પર બનાવવામાં આવ્યો હતો, જેના કારણે આ બ્રિજના જે પિલર છે તે થોડા સમય અગાઉ નબળા પડી ગયા હોય તેવું સ્થાનિક લોકોનું માનવું છે। જોકે આ કાચમાં હાલ વરસાદી પાણીનો પ્રવાહના કારણે આ પિલર જે નબળા પડી ગયા હતા તે આજે આખરે ધરાશાયી થઈ ગયા છે અને તેના કારણે જે બ્રિજ હતો બે ગામને જોડતો તે પણ ધરાશાયી થઈ ગયો છે। પણ અહીંયા સારી બાબત એ છે કે આજે આ બ્રિજ ધરાશાયી થયો ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થતું ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। જોકે સરદારપુરા અને ચિતલાવ ગામને જોડવા માટે જવા માટે આ નજીકનો બ્રિજ જ્યાંથી પસાર થવા માટે અંતર ઓછું થતું હોવાથી સ્થાનિક લોકો હાલ માંગ કરી રહ્યા છે કે સત્વરે તંત્ર દ્વારા નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે। દીપાલી જી ભાવિના, આભાર માહિતી આપવા બદલ। તો જે બ્રિજ ધરાશાયી થયો તે જર્જરિત હાલતમાં હતો। ઉપરથી કાંસમાં વરસાદી પાણીના વહેણને કારણે નીચેથી જમીનનું ધોવાણ થતા પિલર નબળા પડી ગયા અને આખરે આ બ્રિજ આજે ધરાશાયી થઈ ગયું છે। ત્યારે સ્થાનિય લોકો દ્વારા તત્કાલિક નવો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો ખેડાના ઠાસરાની આ તસવીરો છે કે જ્યાં એક બ્રિજ ધરાશાયી થવાની ઘટનાનો વિડીયો વાયરલ થયું છે। જી હા, આ બ્રિજ અત્યારે આસપાસ જે જમીનનું ધોવાણ થયું તેના કારણે પિલર નબળા પડી ગયા અને ત્યારબાદ આ બ્રિજ ધરાશાયી થઈ ગયો। બ્રિજ જૂનો હતો, થોડોક જર્જરિત હાલતમાં હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કારણ કે જ્યારે આ બ્રિજ ધરાશાયી થવાની ઘટના ઘટી ત્યારે બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારની અવરજવર નહોતી। કાંસમાં જે વરસાદી પાણીની વધારો થયો તેના કારણે જમીનનું ધોવાણ થયું અને આખરે આ બ્રિજ ધરાશાયી થઈ ગયો। અત્યારે હાલ કેટલાક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। ત્યારે સ્થાનિય લોકો દ્વારા આ બ્રિજનું પુનઃનિર્માણ ઝડપથી કરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે ઉઠી છે। ઠાસરામાં કાંસ ઉપરનો આ બ્રિજ છે જે આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થઈ ગયું છે। જમીનનું ધોવાણ થયું કાંસમાં વહેતા પાણીને કારણે અને તેનાથી પિલર નબળા પડી ગયા અને ત્યારબાદ બ્રિજનો ઉપરનો ભાગ અને નીચે પિલરનો ભાગ ધરાશાયી થઈ ગયો। તેની ઘટના અત્યારે એક વિડીયો સામે આવ્યો છે। આ બ્રિજ ધરાશાયી થયા બાદ લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના દ્વારા આ બ્રિજનું તત્કાલિક ધોરણે નવીનીકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। તો ખેડાના ઠાસરાની આ તસવીરો છે કે જ્યાં એક બ્રિજ ધરાશાયી થવાનો વિડીયો સામે આવ્યો છે। બ્રિજ ધરાશાયી થવાની ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ છે। ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવનાર આખરે કોણ છે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે સદનસીબે કોઈ અવરજવર નહોતી એટલા માટે આ બ્રિજ ધરાશાયી થયો। ત્યારે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ અને વહેલી સવારની ઘટના હતી એટલે, પરંતુ જો આ બ્રિજ પર કોઈ અવરજવર હોત અને તે સમયે આ બ્રિજ ધરાશાયી થયો હોત તો આ દુર્ઘટના પાછળ આખરે જવાબદાર કોણ? બ્રિજ જર્જરિત હાલતમાં હતો તેમ છતાં તેના સમારકામથી લઈને અવરજવરને લઈને લોકોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા। આખરે વરસાદી માહોલ વચ્ચે જ્યારે કાંસમાં પાણીનું વહેણ વધ્યું ત્યારે આ જર્જરિત થયેલો બ્રિજ જમીન ધોવાણ અને પિલર નબળા પડવાને કારણે ધરાશાયી થઈ ગયું છે। આ ઘટના બાદ લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ આ ઘટના જે ઘટી તેને અનેક સવાલો ઊભા કરી દીધા છે।
કારણ કે એક બાદ એક રાજ્યમાં જે ભ્રષ્ટાચારના બ્રિજ ધરાશાયી થઈ ગયા છે તેને લઈને તંત્રની કામગીરી અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે આવી ઘટનાઓ હજુ કેટલી ઘટશે? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે તંત્ર દ્વારા? અગાઉ પણ જ્યારે પણ આવી કોઈ મોટી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારબાદ બ્રિજના સંરક્ષણની કે પછી તેની સમીક્ષાના આદેશો આપવામાં આવતા હોય છે, તેના સમારકામના આદેશો આપવામાં આવતા હોય છે, પરંતુ આદેશો બાદ તેની અમલવારી માત્ર થોડાક સમય પૂરતી જ રહેતી હોય છે અને ત્યારબાદ પરિસ્થિતિ જેસે થે જેવી જોવા મળતી હોય છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ ફરી નિર્માણ પામતી હોય છે। ત્યારે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની મંશા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને સવાલ ઊભા કરી દીધા છે, કારણ કે ઠાસરાનો આ બ્રિજ કે જ્યાં અવરજવર ચાલુ હતી, જો કે આજે આ દુર્ઘટના વહેલી સવારે બની છે એટલે અવરજવર નહિવત હતી, તેથી કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જો આ દિવસે બની હોત આ ઘટના અને ત્યાં અવરજવર ચાલુ હોત તો એક મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। આ બ્રિજ પહેલેથી જર્જરિત હતો, સ્થાનિય લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી, છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા અને પાણીના વહેણ વચ્ચે જમીનનું ધોવાણ થયું, પિલર નબળા પડી ગયા અને નબળો બ્રિજ ધરાશાયી થઈ ગયો અને તેની ઘટના અત્યારે સામે આવી છે। અત્યારે આ વિસ્તારમાં ચિતલાવ અને સરદારપુરા વચ્ચેનો જે સંપર્ક છે તે તૂટી ગયું છે। બ્રિજ તૂટતા લોકોને મોટો ફેરો પડવો પડી રહ્યો છે અને સ્થાનિય લોકો દ્વારા બ્રિજને તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે।